કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગાંજાના ગુનામાં વોન્ટેડ જાહેર કરાયેલી મહિલાની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ વિસ્તારમાં દરોડા પાડી લક્ષ્મીબેન ઠક્કરના મકાનમાંથી આશરે 1245 કિલોગ્રામ ગાંજો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે ₹62,000નો મુદ્દામાલ જપ્તે કર્યો હતો. આ મામલે લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ગોયા બજાર વિસ્તારમાં રહેતી રૂકસાના ઉર્ફે એનાનું નામ સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. આ ગુનામાં વોન્ટેડ રૂકસાના ઉર્ફે એનાની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.